હેલો સ્ટુડન્ટ્સ, તો પાર્ટ 9 આપણે પૂરા થઈ ગયા છે. પાર્ટ 10 ની અંદર આપણે જોવાનું છે હવે પશ્વફલનની ઘટના. કેમ કે ફલન સુધી તો આપણે ભણી ગયા, એના બે પ્રકાર ભણી ગયા, અંતઃફલન અને બાહ્યફલન. હવે જે જોવાનું છે પશ્વફલન ઘટના, એટલે કે ફલન પછીની ઘટના. ફલન પછીની જે ઘટના છે એમાં એક આવે છે યુગ્મનજનું નિર્માણ અને બીજું આવશે ભ્રૂણ જનનની ક્રિયા. જનન એટલે બનવું, બરાબર, ભ્રૂણ વિકાસની પ્રક્રિયા એ આવે છે. તો સૌથી પહેલા તો યુગ્મનજનું નિર્માણ. હવે તમે એમ કહેશો કે યુગ્મનજ તો બની ગયું, ફલનની અંદર જે બન્યું હતું એ યુગ્મનજ જ હતું, બરાબર. હા, એ વાત સાચી છે કે બે કોષ જે છે એ જોડાઈ ગયા છે, એટલે કે બે જન્યુઓ જે છે એ જોડાઈ ગયા છે, પણ એનું જે કોષ કેન્દ્રનું જે જોડાણ છે એ બાકી છે. તો આની અંદર કોષ કેન્દ્ર જોડાશે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આ એક કોષ છે અને આ બીજો કોષ છે, તો એ બે કોષનું જોડાણ થઈ ગયું છે. હવે શું થશે, એ બે કોષ કેન્દ્રનું પણ જોડાણ થઈ જશે અને એમાંથી બનશે યુગ્મનજ. આ તો n અને આ જે યુગ્મનજ બનશે એ છે 2n, એટલે કે દ્વિકીય. તો અહીંયા યુગ્મનજના નિર્માણની જે ક્રિયા છે એ પૂરી થશે, બરાબર. તો આપણે સૌથી પહેલા તો એ 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, યુગ્મનજનું નિર્માણ સમજાવો. એમાં પહેલો પોઈન્ટ જો, યુગ્મનજનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર ધરાવે છે તેના પર આધારિત છે. દરેક સજીવના જીવન ચક્ર જે છે અલગ હશે. મત્સ્યનું જીવન ચક્ર અલગ છે, વિહંગનું અલગ છે, સસ્તનનું પણ અલગ છે, સરીસૃપનું પણ અલગ છે. એકકોષી સજીવો હોય તો એનું પણ જીવન ચક્ર અલગ છે. દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, આવૃત અનાવૃત બધાનું જીવન ચક્ર અલગ અલગ છે. તો તે કયા પર્યાવરણમાં રહે છે તેના પર આધારિત છે. લીલ અને ફૂગના જે યુગ્મનજ છે એ એની આજુબાજુ જાડી દિવાલ વિકસાવે, બરાબર, લીલ અને ફૂગના. કેમ કે ફૂગ જે છે એના બીજાણુ ગમે તે સપાટી ઉપર હશે, પણ એના બીજાણુ એમનેમ હશે, બરાબર. એનું અંકુરણ થાય એની પહેલા એ વિરામ સમયમાંથી એ પસાર થશે, એટલે કે આરામની અવસ્થામાંથી. જેમ કે આપણે વાત કરીએ કે ફૂગના જે બીજાણુ છે એમને પડ્યા છે, તમને નરી આંખે દેખાતા પણ નથી, પણ એની આજુબાજુ જાડી દિવાલ છે, એના ઉપર કોઈ પણની અસર નહીં થાય. એવી રીતે લીલના પણ બીજાણુ એમને પડ્યા છે. જો એને ભેજ મળી જાય, પ્રોપર વાતાવરણ મળી જાય તો એનું અંકુરણ તરત જ થઈ જશે. જેમ કે આની વાત કરીએ કે આ ફૂગનું બીજાણુ, અને જો એને પ્રોપર ભેજ મળ્યો એટલે એનું અંકુરણ ચાલુ થઈ જશે, બરાબર. આ છે અંકુરણ. તો દાખલા તરીકે આપણે વનસ્પતિમાં જેમ બીજ જે છે એ બીજ સૂકી અવસ્થામાં હોય તો એમને હશે, પણ જેવા તમે મગ, ચણા આવા બીજને પલાળો છો એટલે તરત જ એનું અંકુરણ જે છે સ્ટાર્ટ થઈ જશે. તો એ એક્ઝામ્પલ છે. અહીંયા યુગ્મનજની વાત થાય છે, બીજે તમને હું એક્ઝામ્પલ આપું છું. તો ફૂગ અને લીલના બીજાણુનું પણ એવું છે, એ થોડાક સમયમાંથી એ પસાર થશે અને પછી એનું અંકુરણ સ્ટાર્ટ થશે. તો બીજો મુદ્દો આપણો એ છે કે લીલ અને ફૂગના યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે જે શુષ્કતા અને ઈજા સામે રક્ષણ આપે છે, તેમજ અંકુરણ પહેલા તે વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. આટલા જે મુદ્દા છે એ ખાસ યાદ રાખવાના છે, બરાબર. અને એક્ઝામમાં લખો ત્યારે પણ એની નીચે અંડરલાઈન કરવાનું છે, એટલે પેપર ચેક કરવાવાળાનું ધ્યાન તરત જ ત્યાં જાય. એના પછી આપણે જોઈએ એકવિધ જીવન ચક્ર ધરાવતા. હવે એકવિધ જીવન ચક્ર આપણે ધોરણ 11 ની અંદર આવી ગયું છે, બરાબર. વધારે સમય જોઈ એકકીય અવસ્થામાં ગુજારે. તમે યાદ કરો દ્વિઅંગીનું જીવન ચક્ર, એનો જે મેઇન જે દેહ હતો એ જન્યુજનક દેહ હતો અને મેઇન દેહ એકકીય હતો. તો વધારે પડતો સમય એ એકકીયમાં હતી વનસ્પતિ અને બહુ ઓછા સમય માટે દ્વિકીયમાં હતી. ચક્ર યાદ કરો, હું તમને પાછું યાદ કરાવું છું. આ ટાઈપનું ચક્ર વધારે સમય સુધી એકકીયમાં, બહુ ઓછા સમય સુધી એ દ્વિકીયમાં, એટલે કે બીજાણુજનક તબક્કો, બરાબર. અહીંયા હું દોરું છું, બરાબર. આટલું તમારે હશે એકકીય અને થોડોક જ સમય હતો દ્વિકીય. એકકીય જે છે એને તમે કહેતા જન્યુજનક, એટલે કે જન્યુનું નિર્માણ કરે, અને દ્વિકીય બીજાણુજનક, એટલે કે બીજાણુનું નિર્માણ કરે, બરાબર. તો એકવિધ જીવન ચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા, અર્ધીકરણની ક્રિયા દ્વારા, અર્ધીકરણની ક્રિયા ફરીથી બીજાણુ જે ઉત્પન્ન થશે એનું અર્ધીકરણ, એટલે કે એકમાંથી કેટલા બીજાણુ બન્યા છે? 4, બરાબર. અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે છે, જેમાંથી એક
સજીવ બને છે, એટલે કે જે સજીવ બનશે એ કેવો હશે? એકકીય હશે. આપણે લીલનું પણ આમાં એક્ઝામ્પલ આપી શકીએ. માનવ સહિત બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન ચક્ર એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય છે. બરાબર? બધા જ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવોનું, આપણા બધાનું જીવન ચક્ર ખાલી એક જ કોષથી શરૂ થયું છે અને એક કોષનું વિભાજન થઈ અને આટલા મોટા આપણે સજીવ બની ગયા છે. તો તમે વિચાર કરો કે કેટલા કોષો છે આપણા શરીરમાં, પણ આપણું જીવન ચક્ર પણ એક જ કોષથી શરૂ થયું હતું. બરાબર? બધા જ સજીવો, અને એ છે યુગ્મનજ. આ જે લાઈન છે એ મોસ્ટ આઈએમપી છે, એમસીક્યુમાં પૂછાય છે, ખાસ યાદ રાખજો. યુગ્મનજ જે છે એ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. બરાબર? મનુષ્યની જે બીજી પેઢી છે મનુષ્ય જેવી જ હશે. એવું નહીં થાય કે અચાનક એ કબૂતર જેવા બનવા માંડ્યા, એવું નહીં થાય. બરાબર? કારણ કે એની જે માહિતી છે એ માહિતી યુગ્મનજની અંદર છે. યુગ્મનજમાં બે કોષોનું જોડાણ થયું છે, એ બે કોષ મનુષ્યના જ છે. બરાબર? તો એ જે છે એ જીવંત કડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ભ્રૂણ જનનની જે ક્રિયા છે એ સમજાવો. યુગ્મનજના નિર્માણ પછી જે ભ્રૂણ જનનની ક્રિયા થશે, એટલે કે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા. તો સૌથી પહેલા તો એની વ્યાખ્યા જો. યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયાને કહેવાય ભ્રૂણ જનન. બરાબર? વ્યાખ્યા એકદમ ઈઝી છે, આવડી જાય. યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયાને કહેવાય ભ્રૂણ જનનની ક્રિયા. બરાબર? અને આ જે ક્રિયા છે એ દરમિયાન કેટલીક પેશીઓ બનશે, કેટલાક અંગો બનશે. તો જોઈએ આપણે કઈ રીતે થશે. સૌથી પહેલા તો એક યુગ્મનજ જ હશે, એક જ કોષ. એ એક કોષમાંથી બે કોષ થશે, એ બે માંથી ચાર કોષ થશે, ચાર માંથી 8 થશે. તમે અહીંયા જોશો ને તો એક જો તમે વસ્તુ નોટિસ કરી હોય તો હું અહીંયા કોષોની જે સાઈઝ છે એ ઘટાડતી જાઉં છું. બરાબર? તો સાઈઝ ઘટતી જશે, ખાસ યાદ રાખજો. બરાબર? કોષ જે છે મોટો નહીં રહે. એ કોષનું જ્યારે વિભાજન થશે ત્યારે એ સાઈઝ જે છે એ ઘટતી જશે. એ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ક્રિયા કઈ કઈ થાય છે? સૌથી પહેલા તો કોષોની સંખ્યામાં વધારો થશે. કઈ ક્રિયા દ્વારા? કોષ વિભાજન દ્વારા. અને આ જે કોષ વિભાજન છે એ સમભાજન પ્રકારનું હશે, એટલે રંગસૂત્રની સંખ્યા જેટલી હશે એટલી જ રહેશે. બીજી ક્રિયા થાય છે કોષ વિભેદન. કોષ વિભેદનની ક્રિયા એટલે કે જુદા જુદા કાર્યને અનુલક્ષીને કોષોની વહેંચણી. બરાબર? અમુક કોષો જે છે એ પાચન તંત્રનો આખો પાર્ટ બનાવે છે, અમુક કોષો શ્વસન તંત્રના બધા પાર્ટ બનાવશે. સૌથી પહેલા કોષો ભેગા મળી અને એક પેશી બનશે, પેશી ભેગી મળી અને અંગનું નિર્માણ થશે, અને અંગનું નિર્માણ થઈ અંગતંત્રનું નિર્માણ થશે, અને પછી આખો સજીવ દેહ બને છે. બરાબર? તો આ છે આખી ભ્રૂણ વિકાસની ક્રિયા. હવે એ જે ભ્રૂણ વિકાસની ક્રિયા છે એને ધ્યાનમાં રાખી અને સજીવોના પાર્ટ પાડેલા છે. કેટલાક જે છે એ અંડપ્રસવી છે, કેટલાક પ્રાણીઓ અપત્ય પ્રસવી છે, અને કેટલાક પ્રાણીઓ અંડ અપત્ય પ્રસવી છે. બરાબર? તો આપણે જોઈએ કઈ રીતે. અંડપ્રસવી પ્રાણીઓ, આ તમે ધોરણ 10 માં આવી ગયું છે અંડપ્રસવી. બરાબર? પ્રસવી એટલે કે પ્રસવ થવો, માદા દેહની બહાર પ્રસવ થાય તો એને કહેવાય પ્રસવી ક્રિયા. બરાબર? તો અંડપ્રસવી એટલે કે એ ઈંડા મૂકે. અપત્ય પ્રસવી તો એ બચ્ચાને જન્મ આપે. અંડ અપત્ય પ્રસવી તમારા માટે નવું છે. બરાબર? અથવા તો અપત્ય અંડ પ્રસવી પણ કહી શકો, તમારા માટે તદ્દન નવું છે. જોશું પછી આપણે. સૌથી પહેલા તો અંડપ્રસવી ભ્રૂણ જનનની ક્રિયા જો માદા દેહની બહાર થાય. બરાબર? ભ્રૂણ જનન યુગ્મનજ જે છે એ માદા દેહની અંદર બની ગયું છે, પણ એની જે આગળ ક્રિયા થશે એટલે કે એમાં જે હવે કોષ વિભાજન થવાનું છે એ શરીરની બહાર થશે, એટલે કે એ ઈંડા મૂકે છે. ફલિત અથવા તો અફલિત ઈંડા મૂકે. આ ખાસ ધ્યાન રાખજો. અમુક ફલિત ઈંડા મૂકે, અમુક અફલિત ઈંડા મૂકે. આપણે વાત કરી લીધી છે ગરોળી, મધમાખી. બરાબર? આ જે છે એ અફલિત ઈંડા મૂકે. ફલન ના થયું હોય છતાં પણ એમાંથી બચ્ચું બની જાય, એ અફલિત ઈંડા કહેવાય. અને એની અંદર પછી ભ્રૂણજનનની ક્રિયા થશે. સરીસૃપ અને વિહંગના જે ઈંડા છે,
સરીસૃપની અંદર તમે જોઈ લ્યો, આ એક્ઝામ્પલ તમને આવડવા જોઈએ. સરીસૃપમાં ક્યાં ક્યાં આવશે? પેટે સરકતા પ્રાણીઓ બધા આવે સરીસૃપની અંદર. વિહંગની અંદર બધા પક્ષીઓ આવી જશે. ધોરણ 11 રિવિઝન કરી લેજો, ના આવડતું હોય તો. એના જે ઈંડા છે એ કેલ્શિયમ કાર્બોનેટ થી આવૃત હોય છે, કેલ્શિયમ યુક્ત કવચથી, બરાબર, કે જેથી કરીને એને એક રક્ષણ મળે અને એના જે ઈંડા છે એ સુરક્ષિત પર્યાવરણમાં મૂકશે. એવું નહીં કે જ્યાં શિકારી વધારે હોય ત્યાં મૂકી દેશે. પક્ષીઓના તમે માળા જોજો, એ બહુ ઊંચે હોય છે, બરાબર. બધા પક્ષીઓના માળા અલગ અલગ હોય છે અને એ સુરક્ષિત વાતાવરણ હોય ત્યાં જ એ મૂકે છે કે જેથી કરીને એને રક્ષણ મળે. અને હવે અહીંયા તો આપણે વાત કરી કે સરીસૃપ અને વિહંગના ઈંડા કેલ્શિયમયુક્ત કવચથી આવૃત હોય છે. કેટલાકના ઈંડા એ કવચથી આવૃત નથી હોતા. જેમ કે તમે દેડકાના ઈંડા લઈ લો, એના જે ઈંડા છે એ આલ્બ્યુમિનથી આવૃત હોય છે. આલ્બ્યુમિન જે છે એક પ્રકારનું પ્રોટીન છે. આલ્બ્યુમિન એક પ્રકારનું પ્રોટીન છે અને એ જેલી જેવું હોય છે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ અપત્ય પ્રસવી પ્રાણીઓ. ભ્રૂણજનનની ક્રિયા જો માદા દેહની અંદર થાય, બરાબર. અહીંયા શું હતું? માદા દેહની બહાર થતી હતી. અહીંયા ભ્રૂણજનનની ક્રિયા માદા દેહની અંદર થાય છે અને વૃદ્ધિની કેટલીક અવસ્થામાંથી પસાર થઈ અંગોનું નિર્માણ થઈ જશે, બરાબર. કેટલીક અવસ્થામાંથી પસાર થઈ તરુણ સંતતિ માદા દેહની બહાર, એટલે કે ખૂબ જ નાની, બરાબર, માદા દેહની બહાર પ્રસવ પામે છે. યોગ્ય ભ્રૂણીય કાળજી, કેમ કે માદા દેહની અંદર છે તો એને ઉત્તરજીવિતા તો મળી જ છે. અહીંયા શું થશે કે એના જે ઈંડા છે ફૂટી જશે, બરાબર. તમે જોશો કે જો માળામાં એ ઈંડા મૂકેલા હોય અને જો પવન બહુ વધારે આવે તો એ માળો પડી પણ શકે છે. કોઈ શિકારી દ્વારા એ ખવાઈ પણ જશે. પણ અહીંયા શું છે કે એ બાળક જે છે એ માદા દેહની અંદર છે તો એને રક્ષણ પૂરેપૂરું મળ્યું છે અને એમાં જે કાંઈ પણ વૃદ્ધિ થવાની હતી એ પણ સરસ રીતે થઈ. એટલા માટે એને ઉત્તરજીવિતા મળશે. આ તમને પૂછાય છે 2 માર્કની અંદર, કારણ પૂછાય છે કે અપત્ય પ્રસવી પ્રાણીઓમાં તરુણ સંતતિને ઉત્તરજીવિતા મળે છે. સમજાવો, તમે આ લખી શકો, બરાબર. આ જ તમારે લખવાનું થશે. ઉદાહરણની અંદર સસ્તન જે છે એમાં આવી જશે, બરાબર. કેટલીક મત્સ્ય પણ બચ્ચાને જન્મ આપે છે. એના પછી છે અપત્ય અંડપ્રસવી. હવે આ કંઈક નવું છે, 2 શબ્દોને ભેગા કર્યા છે, અપત્ય પ્રસવી પ્લસ અંડપ્રસવી. શું થશે? અહીંયા ભ્રૂણજનનની જે ક્રિયા છે એ માદા દેહની અંદર થશે, એટલે કે યુગ્મનળીમાં કોષ વિભાજન થઈ જશે, કોષ વિભેદન થઈ જશે, કેટલીક પેશીઓ બની જશે, કેટલાક અંગો બની જશે, પણ એ જે બચ્ચું છે એ આવૃત હશે કેલ્શિયમયુક્ત કવચથી કે કોઈ પણ કવચથી આવૃત હશે. એ ઈંડાને જન્મ આપશે, બરાબર. એને કહેવાય અપત્ય અંડપ્રસવી. ભ્રૂણજનનની ક્રિયા માદા દેહની અંદર થાય પરંતુ ઈંડા મૂકે, બચ્ચાને જન્મ ના આપે, ઈંડા મૂકે અને એને સેવે. ચોક્કસ સમયગાળો હોય પછી એમાંથી તરુણ સંતતિ બહાર આવે. એના એક્ઝામ્પલમાં લઈએ તો રે ફિશ જે છે, ઇલેક્ટ્રિક રે ફિશ, કરંટ આપે, બરાબર. કરંટ આપે એવી ફિશ સર્ચ કરજો, ગૂગલમાં તમને મળી જશે. ઇલેક્ટ્રિક રે ફિશ એ પણ આવું કરે છે અને સાપ પણ આવું કરે છે. સાપ ઈંડા મૂકે પણ એની અંદર એ બચ્ચું જે ભ્રૂણજનનની ક્રિયા થઈ ગઈ હોય છે પણ એ ઈંડા મૂકે છે અને ચોક્કસ સમય બાદ એમાંથી સાપના બચ્ચા બહાર આવે છે. ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ અને ભ્રૂણજનનની ક્રિયાના ક્વેશ્ચનમાં જ કન્ટિન્યુ છે. વનસ્પતિની અંદર ભ્રૂણજનનની ક્રિયા કઈ રીતે થશે એ આપણે સમજીએ અને ખાસ કરીને સપુષ્પી વનસ્પતિની અંદર, બરાબર. સપુષ્પી વનસ્પતિ આવશે, આવૃત બીજધારી વનસ્પતિ. તો એની અંદર આપણે જોઈએ યુગ્મનજનો જે વિકાસ છે એ અંડકમાં થશે, બરાબર. અંડક એટલે શું સમજો, બરાબર. યાદ કરો, આ સ્ત્રીકેસરની રચના છે. સૌથી ઉપર હશે પરાગાસન, એટલે કે પરાગરજનું આસન, જ્યાં પરાગરજ બેસે. આટલી જે રચના છે એ છે પરાગવાહિની, એટલે કે પરાગરજનું વહન કરતી રચના. એટલા માટે કીધું છે પરાગવાહિની, બરાબર. અને આ જે છે એ છે બીજાશય. બીજનું આશય એટલે બીજાશય. અને બીજાશયની અંદર આ જે રચના મેં દોરેલી છે એ છે અંડક. તો સમજો અહીંયા યુગ્મનજનો વિકાસ જે છે એ અંડકમાં થાય છે. અંડક ક્યાં છે?
બીજાશયની અંદર. અને અંડકની અંદર આ જે મેં રચના દોરેલી છે એ રચના છે ભ્રૂણકૂટ, કે જ્યાં ભ્રૂણ બનવાનું છે. બરાબર. અંડકની અંદર જે રચના છે એ છે ભ્રૂણકૂટ, જ્યાં ભ્રૂણનો વિકાસ આગળ વધશે. બરાબર. અને એ જે ક્રિયા છે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણવાની છે. તો અહીંયા તો ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે યુગ્મનજનો વિકાસ જે છે એ અંડકમાં થાય છે. એના પછી જો ફલન બાદ વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર આ બધું ખરી પડે. ફલન બાદ એક વખત ફલન થઈ ગયું એટલે વજ્રપત્ર ખરી જશે. એટલે શું એ તમને ખબર છે. બરાબર. દલપત્ર, ફૂલની પાકડી એ પણ ખરી જશે. પુંકેસર પણ ખરી જશે. એક સ્ત્રીકેસર હશે કારણ કે એમાં ભ્રૂણજનનની ક્રિયા થવાની છે. યાદ કરો એવા એક્ઝામ્પલ કે જેની અંદર ફલન બાદ પણ વજ્રપત્ર જે છે એ રહી જાય છે, એને કહેવાય ચીર લગ્ન વજ્રપત્ર. યાદ કરો એના એક્ઝામ્પલ. તમે રોજ ખાતા પણ હશો, એક્ઝામ્પલ યાદ કરજો. બરાબર. તમને આવડે છે, ના આવડતું હોય તો યાદ કરો કે કયું એવું ફળ છે જેની અંદર વજ્રપત્ર એમને રહી ગયું હોય છે. બરાબર. એના પછી આપણે જોઈએ કે ક્રિયા શું થશે. તો યુગ્મનજ જે છે એમાંથી ભ્રૂણ બનવાનું છે. અંડકમાંથી બીજ બનશે. અંડક છે. બરાબર. આ આખું અંડક છે. અંડકમાંથી બીજ બનશે અને બીજાશયમાંથી ફળ બને છે. આ છે આખું બીજાશય. એ બીજાશયમાંથી ફળ બનશે. લીંબુનું એક્ઝામ્પલ લઈ લો. બરાબર. લીંબુ જે છે આખું ફ્રૂટ છે, ફળ છે. ભલે શાકભાજી હોય પણ એને બાયોલોજીની ભાષામાં આપણે ફળ જ કહીશું. બરાબર. લીંબુ આખું ફળ છે. લીંબુની અંદર જે બીજ છે એ બીજ શેમાંથી બન્યા છે? અંડકમાંથી. બરાબર. આ છે અંડક, એમાંથી બીજ બન્યા છે. અહીંયા જો વટાણાની શીંગ મેં દોરી છે. આ આખું બીજાશય છે. વટાણાની જે શીંગ છે આખું બીજાશય છે. એ બીજાશયની અંદર જેટલા વટાણા છે એટલા અંડક હોય. બરાબર. 6 વટાણા નીકળે તો 6 અંડક હશે. અને વટાણાની અંદર જે વસ્તુ છે એ છે ભ્રૂણ. તમે વટાણાને ખોલીને જોશો એટલે નાનકડું કેવું દેખાશે. બરાબર. આવું તમને દેખાશે. આ છે ભ્રૂણ. ગમે તે કઠોળ છે, એ કઠોળને તમે પલાળો એટલે એ ઉગી જાય. એ ઉગી જાય શું કરવા? કેમ કે એની અંદર ભ્રૂણ હતું. ભ્રૂણ ના હોય તો ઉગે જ નહીં. બરાબર. એ છે ભ્રૂણ. એટલે યાદ રાખજો, યુગ્મનજમાંથી ભ્રૂણ બનશે, અંડકમાંથી બીજ બને અને બીજાશયમાંથી ફળ બને. જો કે આપણે આ ક્રિયા ભણવાના છીએ ચેપ્ટર નંબર 2 ની અંદર. ફળની ઉપર જાડી દિવાલ બને છે જેને ફલાવરણ કહે છે. દાખલા તરીકે અહીંયા જો આખી જે છે જાડી દિવાલ હશે જેને કહેવાય ફલાવરણ. ફળનું આવરણ એટલે ફલાવરણ. એ કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે એટલે એનું રક્ષણ કરશે. અંદર જે બીજ છે ને એનું રક્ષણ કરે. એટલા માટે તો એને આવૃત બિદ્દારી કહે છે. બરાબર. બીજની ઉપર આવરણ હોય તો એને કહેવાય આવૃત બિદ્દારી. યાદ કરો, મેં એક વખત કીધું હતું ભગવાન પાસે વરદાન માંગ્યું, અમારા બીજ તો ખવાઈ જાય છે, અમને કંઈક આવરણ આપો. બરાબર. તો ભગવાને કીધું તથાસ્તુ, લઈ લ્યો તમે ફલાવરણ. તો એ આવરણ આપી દીધું છે એટલે એના બીજનું રક્ષણ થાય છે. તો એને કહેવાય ફલાવરણ. અહીંયા મેં લખેલું છે પી. પી એટલે પેરિકાર્પ. બરાબર. ઇંગ્લિશમાં પેરિકાર્પનો લીધો છે પી. તમને એમસીક્યુમાં પૂછાય છે કે પી અને એસ શું છે? પી અને એસ જ લખેલું હશે. ગુજરાતીમાં તમારે ફ અને બી નહીં લખેલું હોય. યાદ રાખજો, પી અને એસ. પી પેરિકાર્પ, એસ એટલે સી. બરાબર. બીજ. તો એવું તમારે લખેલું હશે. અને વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં. વિકિરણ એટલે શું? અહીંયા વિકિરણ એટલે ફિઝિક્સનું વિકિરણ ન લઈ આવતા, સૂર્યનું વિકિરણ નહીં અહીંયા. બરાબર. બીજનો જે ફેલાવો થાય ને એ ક્રિયાને આપણે કહીએ છીએ વિકિરણની ક્રિયા. બરાબર. તો વિકિરણ બાદ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામે છે. અંકુરણ એટલે કે જ્યારે એક વખત બીજનો ફેલાવો થઈ ગયો પછી જો બીજને પાણી ન મળે તો એનું અંકુરણ નહીં થાય. અનુકૂળ પરિસ્થિતિ એટલે કેવી? ચોક્કસ એને પાણી મળી રહે, એને પોષક તત્વ મળે અથવા તો ભેજવાળી જમીન મળે ત્યારે એનું અંકુરણ થાય. તો આ તમને એમસીક્યુમાં પૂછાય છે. આકૃતિ દોરેલી હોય, પી અને એસ આપ્યો હોય ને પછી તમને પૂછ્યું હોય કે પી શું છે અને એસ શું છે. તો અહીંયા આપણે આ આખું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન, એ પૂરું થાય છે. એના ટોટલ મેં 10 પાર્ટ બનાવેલા છે. દરેક પાર્ટ ધ્યાનથી જોજો અને ક્વેશ્ચન પણ કઈ રીતે પૂછાય છે એ પણ મેં તમને કહી દીધું છે. તૈયારી કરી લેજો ચેપ્ટર 1 ની અને CW માં ખાસ લખી